તુલા રાશિ રવિવાર હત્યા એ દિવસનો યોગ પૂર્વાષાઢા નક્ષત્ર છે અને શુક્રના પ્રભાવને કારણે શુક્રનો સ્વામી છે તો પછી તમારી જીવનને અસર કરે હે તમારા જીવનને જીતવાની ઈચ્છા તમારા જીવનની એનર્જી જાને વધારે હે આત્મવિશ્વાસ ઘણો છે શક્તિ હિંમતથી અનિવાર્ય છે તમારા જીવનમાં મોટો દુષ્કાળ લાવશે આજે તમારી કુંડળીમાં શુક્ર સૂર્ય સાથે તે જગ્યાએ સંક્રમણ કરી રહ્યો હતો અને દુષ્કાળ સ્થળ વિશે ખુશી કરી રહ્યો હતો સૂર્યની દ્રષ્ટિ ખૂબ ફાયદાકારક છે અને સારા નસીબ તમારી કુંડળી મેળવવા માટે છે તે સ્થળે શુક્રનું સંક્રમણ કરવાથી વિચારસરણી અનુસાર તમારી મહત્વાકાંક્ષા વધુ વધે છે જીવનની મુશ્કેલી દૂર થવા લાગે છે અને સારા નસીબની ખુશી તમારી લોકપ્રિયતામાં વધારો થયો છે કારણ કે લગ્નનો ભગવાન તે સ્થાન પર સંક્રમણ કરે છે ત્યારે તે તમારી લોકપ્રિયતામાં વધારો કરે હે પ્રયત્નો સફળ છે તમારી શક્તિ તમારા વિશ્વાસથી આવે છે તમારી શક્તિ તમારા જીવનમાં પ્રગતિ લાવે છે જ્યારે નફાના સ્થળે ભાગ્યનો માલિક સંક્રમિત થાય છે ત્યારે જીવનમાં વિવિધ ફાયદા થાય છે જ્યારે ચંદ્ર તમારી કુંડળીના શક્તિશાળી સ્થળે સંક્રમિત થઈ રહ્યો છે અને ચંદ્રની દ્રષ્ટિ તમારી કુંડળીના ભાગ્ય પર છે ચંદ્ર તમારા કર્મનો સ્વામી છે જે તમારા જીવનની શક્તિને જાગૃત કરે છે શહીદ તમે ખૂબ વિશ્વાસ કરે છે તમારા જીવનમાં નફાની સંભાવના આકર્ષક વ્યક્તિત્વમાં વધારો કરે છે ત્યાં ઘણા ઉત્સાહ છે દરેક કાર્યમાં સંતોષની સમૃદ્ધિ છે અને તમારા બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરીને તમે તમારું નામ રોશન કરો છો મહાન પ્રગતિ થાય હે તમારા માટે ખુશી આપવાનો આ સમય છે કારણ કે શનિ પાંચમા ઘર પર સંક્રમિત થઈ રહ્યો છે અને અબુ તમારી કુંડળીના છઠ્ઠા ઘર પર બેઠો છે જ્યારે મંગળ ગુરુ સાથે છે મંગળનું સંક્રમણ કુંડળી અને કેતુના આઠમા ઘર પર થઈ રહ્યું છે બારમા મકાનમાં પરિવહન કેતુનું પરિબળ એ ગુરુની પાંચમી દ્રષ્ટિ છે એટલે કે દિવસ તમારા માટે દરેક રીતે ફાયદાકારક છે જે તમારા જીવનની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરે હે સંક્રમણ તમારા માટે ખૂબ ફાયદાકારક છે જે પુષ્યા નક્ષત્રમાં શનિથી પ્રભાવિત છે જ્યારે સુખ ક્રેડિટ આજે એશ્લેષા નક્ષત્રમાં ગુપ્તચરના પ્રભાવથી પ્રભાવિત છે તમારી કુંડળીમાં ચંદ્ર પૂર્વષાઢ નક્ષત્રમાં શુક્રથી પ્રભાવિત છે જ્યારે મંગળ કૃતિકા નક્ષત્રમાં સૂર્ય અસરગ્રસ્ત છે આજે ગુરુ રોહિણી નક્ષત્રમાં ચંદ્રથી પ્રભાવિત હતો જ્યારે બુધ મઘ નક્ષત્રમાં કેતુ દ્વારા પ્રભાવિત થયો હતો અને આજે જેલમાં હસ્તા નક્ષત્રમાં આજે પૂર્વા ભદ્રપદ નક્ષત્રમાં શનિના સંક્રમણને ગુરુ દ્વારા પ્રભાવિત કરવામાં આવ્યો હતો અને રાહુનું સંક્રમણ તમારી કુંડળીમાં ઉત્તરાભદ્રપદ નક્ષત્રમાં શનિથી પ્રભાવિત છે એટલે કે નવની પરિસ્થિતિ વગેરે તમારી કુંડળી પર સફળતાનો સરવાળો બનાવે છે તમારી અનુભૂતિમાં સપના એક આકર્ષક વ્યક્તિત્વ હશે પ્લાનિંગ આગળ વધશે અને વધુ ફાયદાઓ વધારવામાં આવશે ધ્યેય પ્રાપ્ત થશે અસરકારક પરિણામો પણ પ્રાપ્ત થશે અને કામગીરી વધુ સારી રહેશે સ્વપ્રતિકાર પણ વધશે ખુશી પણ પ્રાપ્ત થશે નસીબ પણ ટેકો આપવામાં આવશે અને પ્રગતિ થશે ટેકો આપવામાં આવશે અને પ્રગતિ તમારી જીભ છે હું ખૂબ જ પ્રતિભાશાળી જોવામાં આવશે આજે તમારું જીવન પ્રતિષ્ઠા છે તમારી પ્રતિષ્ઠા વધશે અને લગ્ન જીવન વધુ સારું રહેશે શુક્રના પ્રભાવથી આજે પ્રભાવિત દિવસ હતો તે બદલવાની શક્તિ ધરાવે છે ઘણી સંપત્તિ મેળવવા માટે તે ખૂબ નસીબદાર છે તે ખૂબ નસીબદાર છે આ સ્થળ તમારા માટે શુભ છે આવી પરિસ્થિતિમાં તમે સારા પૈસા કમાવો છો તમે તમારી યોજનાને સારા નસીબ મેળવશો તમારું જીવન દરેક પ્રકારના ફાયદાની સંભાવના છે શુક્ર તમને પૂર્વાષાઢા નક્ષત્રમાં અસર કરે છે કુટુંબની પરિસ્થિતિ સારી રહેશે આપણે સંપત્તિ મેળવીશું આજે છે તમારા માટે ખૂબ જ ફાયદાકારક દિવસકાળની સફળતા તમારા જીવનમાં પ્રગતિ પરિબળ સાબિત થશે કારણ કે આજે તે ઉત્તર દિશા તરફ તમારું નસીબ હશે પછી જો તમે ઉત્તર દિશાથી દિવસ શરૂ કરો છો તો તમને વધુ લાભ સુખ મળશે જે તમે સંમત થશો અને આજે તમે તમારા માટે એક રસપ્રદ ખુશી આપશો સારા નસીબ તમે વ્યવસાયમાં સફળતા આગળ વધારશો સુખ વધશે નસીબદાર નંબરથી તમારા માટે આજે નસીબદાર રંગ પીળો હશે રાહુ કાલ 40 મિનિટથી 10 મિનિટ હશે અને મજબૂત ઈરાદાઓ સાથે તમારા જીવનમાં
મહાવીર હનુમાન સંકટ મોચનિક કૃપાનિધન જય હનુમાન પ્રેમ હતો તમને નસીબદાર બનાવો કટોકટીથી બચાવો મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન તે અષાઢા માસ શુક્લા પક્ષની ચતુર્દશી તિથનો દિવસ છે માન્ય 8 યુગા આપશે વિશ્વાસ ઉત્સાહ સાથે વધશે નસીબ તમને ટેકો આપશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને જીવનમાં ઘણી પ્રગતિ કરશે કારણ કે આજે તમારી કુંડળી પર વિન્સની અસર વિચાર સાથે છે જેના કારણે તમે ઓછા જાગૃત થશો તમે મહત્વપૂર્ણ કાર્યોમાં સફળ થશો પ્રોત્સાહક પરિણામો આજે તમારી પરિસ્થિતિમાં સુધારો કરશે કારણ કે તમારી કુંડળી દ્વાદશમાં કેતુનું સંક્રમણ ગુરુનું પાંચમું દૃશ્ય મેળવીને ખૂબ અસરકારક છે જ્યારે પાંચમા ઘર પર શનિનું સંક્રમણ તમારી કુંડળીના ફાયદા પર બુદ્ધનું સંક્રમણ છે જ્યારે ચંદ્ર શક્તિશાળી ઘર પર બેઠો છે તે સ્થાન તરફ ધ્યાન આપી રહ્યું છે જેના કારણે દિવસ તમારા માટે સુખ અને સમૃદ્ધિમાં બેસવાનો દિવસ હેપ્તી તમારા જીવનમાં વધારો કરશે ઘણી પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થશે આજે તમે કુશળતાપૂર્વક કામ કરશો આજે ખૂબ જ ફાયદાકારક દિવસ હશે જા એ તમારા જીવનમાં એનર્જી જામાં વધારો થશે તાકાત સમૃદ્ધિનો સંપર્ક કરવામાં આવશે આત્મવિશ્વાસ તમારી ઈચ્છાશક્તિને પૂર્ણ કરશે રેબિયાથી પ્રારંભ કરો પ્રભાવશાળી જીવન દ્વારા દૂર કરવામાં આવશે સફળતા પ્રાપ્ત થશે ઈરાદા મજબૂત આગળ વધવાની શક્તિ તમારી ચિંતાઓને દૂર કરશે સંપત્તિની પ્રગતિ આગળ ધપાવશે અને તમને જીવનમાં મોટી સફળતા મળશે પછી તમે તુલા રાશિના નિશાનીને જાણશો ચાલો આજની તુલા રાશિની વિગતવાર જણાવીએ શ્રી રામ જય હનુમાન શરીરને નવ માઇન્ડ ઓઇલ મીઠાની કટોકટીથી સુરક્ષિત કરે છે રહેશે આજે ખૂબ ખુશી આપવા માટે એક નસીબદાર દિવસ છે તમારા માટે ગ્રહોની સ્થિતિ આજે ઇચ્છિત પરિણામ હશે આજે ખૂબ આનંદ આપવા માટે ભાગ્યશાળી દિવસ તમારું કાર્ય સફળ થશે કારણ કે દિવસની શરૂઆત સવારે 4 વાગ્યે સવારે હશે મૂંઝવણ મૂર્તિમાં હશે મૂળ 12 વાગ્યે અને 40 મિનિટ આજે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે રાહુકલ ખૂબ ફાયદાકારક સાબિત થશે ગણેશ ન કરો આજે તુલા રાશિના લોકો માટે જીવનની ઊંચાઈને સ્પર્શ કરવાનો દિવસ કાર્યનું કાર્ય સફળ થશે ખુશી વધશે પછી હનુમાનજી પૂજા હનુમાનજી જીવન તંદુરસ્ત ફોન હશ